આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં નીતિન પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે। કડીમાં નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, જ્યાં બુડાસણમાં ઓમકાર સેવા મિશન ટ્રસ્ટની સભામાં નિવેદન આપવામાં આવ્યું તો હિન્દુઓની ઘટતી વસ્તી અને ધર્માંતરણ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે। હિન્દુઓ ઘટે અને વિધર્મીઓ વધે તે ચિંતાનો વિષય। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હિન્દુઓ ઘટે અને વિધર્મીઓ વધે ચિંતાનો વિષય કહી શકાય। ખ્રિસ્તી મિશનરીઓ ઉપર સેવાના નામે ધર્માંતરણનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો મહેસાણાના કડીમાં નીતિન પટેલનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું, જ્યાં બુડાસણમાં ઓમકાર સેવા મિશન ટ્રસ્ટની સભામાં નિવેદન આપ્યું હતું। તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હિન્દુઓની વસ્તીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। એક વર્ગમાં ઘટાડો નોંધાયો, જ્યાં દેશમાં વિધર્મી નકસરવાદ અને સામ્યવાદી ઉપર નિશાન સાધ્યું હતું। હિન્દુ ધર્મ ઉપર વર્ચસ્વ જમાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। તો હાલ ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। તો મહેસાણાના કડીમાં નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે બુડાસણમાં સભા યોજાઈ હતી। આ સભામાં તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે હિન્દુઓની વસ્તીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ધર્માંતરણ એ ચિંતાનો મુદ્દો છે। પેલા રાતે ઊંઘ ના આવે અને જે ભણેલો ગણેલો ના હોય, મજૂરી કરી ઘસઘસા ઊંઘી જતો હોય ને, બીપી ની ચિંતા નહીં, સુગર ની ચિંતા નહીં, કશાની ચિંતા નહીં, પણ ખબર પડે એટલા પણ ચિંતા થાય। એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે, સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। મુસલમાનો વળી એક જુદો વિષય છે। ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી, બે અલગ વિષયો છે। એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે। કપડા આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી।